ઓકે, લક્ષ્મણે જોયું કે રામ એકદમ સહી સલામત છે, તો લક્ષ્મણને ફટાક દઈને વાત થઈ કે નહીં, કંઈક તો પ્રોબ્લેમ છે. અને આ બાજુ રામ, ભગવાન શ્રી રામને પણ વિચાર આવ્યો કે આ માણસે મારા જ અવાજમાં મારા ભાઈને ચીસ પાડી એટલે કંઈક તો વાત લાગે છે, પણ વાત જેટલી છે એટલી સરળ નથી. મિત્રો, જિંદગી છે ને એ ચેસની રમત જેવી છે, બહુ અઘરી છે. તમને કદાચ ખબર ના હોય ને તો આપણે જેટલું સમજવાની કોશિશ કરીએ છીએ ને એના કરતાં પણ એ બહુ જ અલગ પ્રકારનો સ્ટેપ આપણી પાસે ભરાવે છે. હવે અહીંયા લક્ષ્મણને પણ મગજમાં વિચાર આવે કે 12 વર્ષથી ભાઈ ભાભીનું આપણે જે કંઈ સેવા અને સત્કાર કરીએ એના ઉપર ખરેખર પાણી ફરી ગયું લાગે છે, કંઈક તો બન્યું છે. બંને ભાઈ હતા, ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ. આ બંને ઓરડી તરફ જાય છે, અને ઓરડી તરફ જાય છે તો ત્યાં દેખે છે કે ફૂલોની ટોકરી નીચે પડી ગઈ હોય છે અને કોઈના ઘસડાવાનો પેલા લીસોટા પણ હોય છે. હવે અહીંયાથી બને છે એવું કે બંને ત્યાં સીતા દેખાતા નથી અને ફરે છે. પછી સીતાની શોધમાં નીકળી જાય છે. પોઈન્ટ ટુ બી નોટેડ આટલું જ છે કે કોઈ તૈયારી કરવા રહેતા નથી. આપણે કોઈ પણ કામ કરીએ છીએ તો આપણે તૈયારી કરવામાં બહુ બિલીવ કરીએ, પહેલા તૈયારી કરી લઈએ પછી બહાર નીકળીએ, પણ ના, આ બંને ભાઈઓ હોય છે એ સીતાની શોધ માટે નીકળી પડે છે. અને થોડેક દૂર જાય છે ત્યાં લોથપોથ થઈને એમને જટાયુ મળે છે. અને જટાયુ જ્યારે એમને મળે છે ત્યારે એમને ખરેખર એ વખત એમનું વિઝન ક્લિયર થાય છે કે એમને એક દિશા, દક્ષિણ દિશા મળે છે, અને નંબર સેકન્ડ કે એક નામ મળે છે કે રાવણ. મિત્રો, આખી વાતની મારો કહેવાનો મતલબ એ છે કે જો કોઈ પણ વસ્તુની તમે તૈયારી કરો, કોઈ પણ કાર્ય તમારે કરવું છે તો એની તૈયારી કરવા માટે તમે ઘરે જ બેસી રહેશો તો એ કાર્ય ક્યારે નહીં થાય, તમારે બહાર નીકળવું પડશે. અને જેવા તમે બહાર નીકળો એવી રીતે જેમ જટાયુ મળે એના પછી એમને સુગ્રીવ મળે છે, હનુમાન મળે છે, અને છેલ્લે વિભીષણ પણ મળે છે. અને એમનું કાર્ય તમને પણ ખબર છે, તમે પણ જાણો છો, પૂરી રામાયણ તો એ પ્રમાણે સફળ થાય છે. મારો કહેવાનો તાત્પર્ય એ જ છે મિત્રો, પણ તમે પણ જો જીવનની અંદર તૈયારીઓ કર્યા વગર ઘરની બહાર નીકળવું પડશે. એકવાર ઘરની બહાર નીકળો તો ખરા, તો તમને જટાયુ પણ મળશે, સુગ્રીવ પણ મળશે, હનુમાનજી પણ મળશે અને વિભીષણ મળશે, અને તમે તમારા કાર્યમાં સફળ થશો. મળીએ નવા વિડીયો સાથે. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.